બોડેલીમાં દારૂના નશામાં કાર ચાલકનું કહેર, હિટ એન્ડ રનમાં દંપતી ગંભીર, પતિ વડોદરા રેફર. બોડેલીમાંથી એક ચોંકાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં દારૂના નશામાં ધૂત એક કાર ચાલકે બેદરકારીપૂર્વક કાર હંકારતા રોડ સાઇડ પર ઊભેલા લોકોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોડેલીના અલીપુરા ચોકડી નજીક આવેલ છોટાઉદેપુર રોડ પર ઈંડા આમલેટની લારી પાસે કેટલાક લોકો ઊભા હતા. તે દરમિયાન છોટાઉદેપુર તરફથી આવી રહેલી એક કાર ફૂલ સ્પીડમાં બેકાબૂ બની અચાનક લોકો વચ્ચે ઘૂસી આવી હતી. આ અકસ્માતમાં એક દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ઈજાગ્રસ્તોમાં પતિની હાલત અત્યંત ગંભીર બનતા તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત દંપતી બોડેલીના અલીખેરવા વિસ્તારના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ તેને અલીપુરા એસટી ડેપો નજીકથી ઝડપી લીધો હતો. ત્યારબાદ લોકોએ કાર ચાલકને મેથી પાક આપી બોડેલી પોલીસને હવાલે સોંપી દીધો હતો. આ બનાવને લઈને વિસ્તારમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા દારૂના નશામાં વાહન ચલાવનારાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હાલ બોડેલી પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર હબીબતુલ્લા મકરાણી, બોડેલી, મધ્ય ગુજરાતનો અવાજ, ન્યૂઝ ગુજરાતી.